વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 NMMS એક્ઝામ આકૃતિ વિશ્લેષણ. આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ હશે? અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ચોરસ છે, આ બીજો ચોરસ અને આ ત્રીજો ચોરસ. એટલે 3 ચોરસ જોડાયેલા છે. આ આકૃતિની અંદર રહેલા કુલ ત્રિકોણ શોધવા માટે કુલ ત્રિકોણ બરાબર પ્રથમ ચોરસના ત્રિકોણ વત્તા બીજા ચોરસના ત્રિકોણ વત્તા ત્રીજા ચોરસના ત્રિકોણ વત્તા બે ચોરસ ભેગા થવાથી બનતા ત્રિકોણ. આ બંને ચોરસ એકબીજા સાથે જોડાય છે એનાથી બનતા ત્રિકોણ. આ બંને ચોરસ એકબીજા સાથે જોડાય છે એટલે બે ચોરસ ભેગા થવાથી બનતા ત્રિકોણ. અને છેલ્લે આ 1, 2 અને 3 ત્રણે 3 ચોરસ જોડાવાથી એટલે કે ભેગા થવાથી બનતા ત્રિકોણ. ત્રણેય ચોરસ ભેગા થવાથી બનતા ત્રિકોણ. હવે અહીંયા પ્રથમ ચોરસના ત્રિકોણ. આ ચોરસમાં કેટલા ત્રિકોણ છે એના માટે આપણે અહીંયા પહેલા ક્રમ આપીશું. 1, 2, 3, 4 એટલે 4. અને આ ચોરસમાં રહેલા કુલ ત્રિકોણ માટે એને આપણે 2 વડે ગુણીશું એટલે આ ચોરસમાં રહેલા કુલ ત્રિકોણ મળશે. એવી જ રીતે વત્તા બીજા ચોરસના ત્રિકોણ. એના માટે પણ આપણે અહીંયા ક્રમ આપીશું 1, 2, 3, 4 એટલે અહીંયા થશે 4 ગુણ્યા 2 વત્તા એવી જ રીતે ત્રીજા ચોરસના ત્રિકોણ માટે અહીંયા ક્રમ આપીશું 1, 2, 3 અને 4 એટલે અહીંયા થશે 4 ગુણ્યા 2 વત્તા હવે બે ચોરસ ભેગા થવાથી બનતા ત્રિકોણ. તો આ બંને ચોરસ અહીંયાથી ભેગા થાય છે એટલે એક આ ત્રિકોણ બને છે અને બીજો આ ત્રિકોણ બને છે એટલે બે ત્રિકોણ થયા. એવી જ રીતે આ બંને ચોરસ એકબીજા સાથે અહીંયા ભેગા થવાથી આ એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ એટલે 2 અહીંયા અને 2 અહીંયા એટલે કુલ 4.
પછી વત્તા. હવે ત્રણેય ચોરસ ભેગા થવાથી બનતા ત્રિકોણ. તો ત્રણેય ચોરસ ભેગા થવાથી આ એક મોટો ત્રિકોણ બને છે. એટલે 1. હવે અહીંયા આગળ 4 ગુણ્યા 2 એટલે 8 વત્તા 4 ગુણ્યા 2 એટલે 8 વત્તા 4 ગુણ્યા 2 એટલે 8 વત્તા 4 વત્તા 1. હવે સરવાળો કરીએ તો 8 વત્તા 8 એટલે 16, 16 વત્તા 8 એટલે 24, 24 વત્તા 4 એટલે 28, 28 વત્તા 1 એટલે 29. માટે આપેલી આકૃતિની અંદર કુલ 29 ત્રિકોણ છે.